પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 23મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 21મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 16મો અધ્યાય 13થી 20મી કલમ સુધી. કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાનકર્તા યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઈર્મિયા અથવા કોઈ પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો, હું કોણ છું? સિમોન પિતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું બડભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું, તારું નામ પિતર એટલે કે ખડક છે, અને એ ખડક ઉપર મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. પછી ઈસુ પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્તુ છું એવું કોઈને પણ કહેશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, માથ્યુના ગ્રંથમાં 14મો અધ્યાયમાં 31મી કલમમાં 2 અઠવાડિયા પહેલાં આપણે જોયું હતું. પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલતા આવે છે. પિતર કહે છે, જો તમે હો તો મને પણ પાણી ઉપર ચાલવા દો. પ્રભુ ઈસુ કહે છે, આવ. જ્યાં સુધી પિતરના ફોકસ પ્રભુ ઉપર હતું ત્યાં સુધી પાણી ઉપર ચાલે છે. અને જ્યારે તોફાન આવે અને તોફાન તરફ જોતા એ ડૂબી જાય છે, ત્યારે પ્રભુ ઈસુ કહે કે આ શ્રદ્ધાળુ, તે શંકા કેમ આણી? અને જ્યારે હોડી પર પ્રભુ ઈસુ બેઠા ત્યારે પણ લોકો બધા કહે છે, સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો. હવે અશ્રદ્ધાળુ આજના શુભ સંદેશમાં પ્રભુ પૂછે છે, અને કૈસરિયા ફિલિપ્પી એટલે બિન યહૂદી લોકોના વિસ્તારમાં આવે છે. એટલે એરિયા આપણે જોવાનું છે. અને પબ્લિક ઓપિનિયન શું છે આપણે જાણવું જોઈએ છે. એટલે પ્રભુ ઈસુ 3 વર્ષ સુધી આ બધું શીખવાડ્યા, અને પછી ઘણા બધા ચમત્કાર કર્યા. ઈશ્વરનો સંદેશ શું છે અને લોકો શું સમજે એમ જાણવા માગે છે. અને ત્યારે લોકો જે અલગ અલગ અભિપ્રાય છે એ વ્યક્ત કરે છે. અને પછી પ્રભુ પોતાના શિષ્યને, પણ તમે શું કહો છો, હું કોણ છું? કારણ કે તમે મારી સાથે છો, જે સંદેશ સાંભળ્યા છે, ચમત્કાર જોયા છે, મારું જીવન જોયું છે, મારી સાથે છો, એટલે તમારા જીવનમાં હું કોણ છું? અને ત્યારે પિતર જવાબ આપે છે, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો. એના માટે પ્રભુ ઈસુ વખાણ કરે છે, આ સત્ય તું તો સામાન્ય માણસ છે, પણ મારા પરમ પિતાએ તેને પ્રગટ કર્યું આપ્યું છે. એટલે પિતર પોતાના વિશ્વાસ એ પ્રગટ કરે છે. વિશ્વાસ પ્રગટ કરે ત્યારે પ્રભુ ઈસુ શબાશ કરીને કહે છે, હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ આપે, એટલે જે અધિકાર બક્ષે છે. અને સાથે સાથે છેલ્લે કહે છે, આ જે સત્ય છે કોઈને કહેશો નહીં. કારણ કે પ્રભુ ઈસુના સમયમાં લોકો મસીહા આવશે એક પોલિટિકલ મસીહાની રાહ જોતા હતા. એટલે પ્રભુ કહે છે કે ઈશ્વરનો વિચાર અલગ, લોકોનો વિચાર અલગ. એટલે પ્રભુ કહે છે કોઈને કહેશો નહીં. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, આવા નબળા, આવા અશ્રદ્ધાળુ પિતરને પ્રભુ ઈસુ પસંદ કરી ધર્મસભાના આગેવાન બનાવે છે, કેપ્ટન બનાવે છે.
એમને લીડરશિપ આપે છે. આ માણસ કેવો છે? ફરી જ્યારે પ્રભુને ગિરફ્તાર કરીને લઈ ગયા ત્યારે પણ કદી હું એને ઓળખતો જ નહીં. નબળાઈ ઉપર નબળાઈ, પણ આ પિતર ઉપર પ્રભુ ઈસુ વિશ્વાસ રાખ્યો. અને પછી પુનરુત્થાન પછી પ્રભુ એને પૂછે છે, તું મારા પર પ્રેમ રાખે છે? મારા પર પ્રેમ રાખે છે? વિશ્વાસ ક્રિસ્મા ભયતા બહેનો, ધીરે 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 આપણે મજબૂત બને છે. આપણા શ્રદ્ધામાં, વિશ્વાસમાં આપણે મક્કમ બનીએ છીએ. એટલે પ્રભુ ઈસુ વિશ્વાસ રાખ્યો. અશ્રદ્ધાળુ ધીરે 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 વિશ્વાસ રાખે છે. અને પછી પ્રભુ ઈસુને જવાબદારી સોંપે છે, અધિકાર આપે છે. અને આજ આપણે જાણીએ છીએ પ્રેષિતોના ગ્રંથમાં 2 અધ્યાયમાં જ્યારે પેન્ટેકોસ્ટના દિવસે પ્રથમ વખત સજીવન પહેલાં પ્રભુ ઈસુ વિશે પ્રચાર કરે છે. અને ત્યારે 3000 લોકો, એક અભણ માણસ, અશ્રદ્ધાળુ માણસ, પ્રભુ ઈસુ એક સામાન્ય માણસને, અવિશ્વાસને પસંદ કરી કેવી રીતે શક્તિશાળી બનાવે છે એ બતાવે છે. એક જ દિવસમાં 3000 લોકો પ્રભુ ઈસુને મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યા હતા. 3જા અધ્યાયમાં ફરી જોઈએ છીએ, પિતર અને પૌલ ત્યાં, પિતર અને યોહાન ત્યાં મંદિરમાં જાય છે. બપોરે 3 વાગે યરુશલેમ મંદિરમાં. ત્યાં એક લંગડો માણસ બૂમબાડે છે. અને ત્યારે પિતર કહે છે, અમારી સાથે સોનું કે ચાંદી નહીં, પણ પ્રભુ ઈસુના નામે હું તને કહું છું, વોટ. અત્યાર સુધી લખવા થયેલા માણસ 40 ત્યારે માણસ ભિખારી હતો અને એ ઉઠે છે. એ શક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શક્તિ છે. ફરી 9મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, એક સ્ત્રી જે વિધવા હતા, બહુ સારા બેન હતા, અને પછી એ મરી જાય છે. ત્યાં પિતર જઈને પ્રાર્થના કરે છે. જે મરી ગયેલા સ્ત્રી ફરી પિતરના જે ઘૂંટણે પડીને હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે છે. જે મરી ગયેલી સ્ત્રી ફરી જીવતા થઈ જાય છે. હા કૃષ્ણ ભાઈ તબેનું, આવા નબળા માણસને પ્રભુ ઈસુ પસંદ કરે છે અને એના ઉપર વિશ્વાસ રાખે છે, એને અધિકાર આપે છે. આ વ્યક્તિ કોણ બની શકે એમ કરીને, અને પ્રભુ ઈસુ એની પ્રશંસા પણ કરે છે. જેવી રીતે પ્રભુ ઈસુને પિતરને પસંદ કર્યા, એ જ ઈસુ આપણે દરેકને પસંદ કર્યા છે. દરેકનો અનુભવ અલગ અલગ હોય. પબ્લિક લોકોનો અલગ હોય, પબ્લિક લોકોનો ઓપિનિયન અલગ હોય, અને પિતરનો ઓપિનિયન અલગ. અનુભવ આપ તો ખ્રિસ્ત છો, ઈશ્વરના ચેતન સ્વરૂપ પુત્ર. ખ્રિસ્તમાલા ભાઈ તબેનો, આજે તમને અને મને પ્રભુ એ જ પ્રભુ ઈસુ પૂછે છે, તારો અનુભવ શું છે? તારા જીવનમાં હું કોણ છું? આમ તો પ્રભુ ઈસુ યોહાનના ગ્રંથમાં ઘણી બધી જગ્યાએ કહ્યું છે પોતે કોણ છે. હું સત્ય છું, હું માર્ગ છું, હું જીવન છું. અને પછી કહે છે હું જ શાશ્વત જીવન. એ બધું પ્રભુ ઈસુ ઘણું બધું સાથ નહીં. હું સાચો ગોવાળ છું, હું દ્રાક્ષની બેલો છું, તમે બધા ઢાળ્યો છો. તો પછી આટલા બધા વર્ષથી આપણે પ્રભુ પર વિશ્વાસ રાખતા હોય, આપણું અનુભવ શું છે? પ્રભુ પાસે જવાબ આપીએ. નબળા હોય, પ્રભુ આપણને વધારે સબળ બનાવશે, વધુ શક્તિશાળી ચોક્કસ બનાવશે. હા કૃષ્ણ ભાઈ તબેનું, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે માત્ર તુર થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેકિત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય ખ્રિસ્તમાલ ભાઈ બહેનો. આજે સલૂનમાં બપોરે 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી જર્મની જવા માટે જે માર્ગદર્શન આપવા માટે, અભ્યાસ હોય, ત્યાં સેટલ કરવા માટે હોય, નોકરી હોય, બધું એ માટે 1.5 કલાકનું સેમિનાર છે. જેની ઈચ્છા હોય બપોરે 3 થી 4:30 વાગ્યા સુધી છે, અને ઓપન ટુ ઓલ છે, ફ્રી છે. જરૂર પધારી શકો છો.